गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज આપણે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબમાં દાખલા નંબર 17 એનો અભ્યાસ કરીએ। આમાં આ પ્રમાણે આપેલું છે મન અને મોહન એક જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વેચતા એક પેઢીના ભાગીદારો છે। નીચે દર્શાવેલા કાચું સરવૈયું અને હવાલા ધ્યાનમાં લઈ 31/17ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબ તૈયાર કરો। મન અને મોહનની ભાગીદારી પેઢીનું 31/17ના રોજનું કાચું સરવૈયું આપણને કાચું સરવૈયું આપેલું છે। એમાં ઉધાર બાકી, જમા બાકી, બધી બાકી આપી છે। કુલ સરવાળો 6,96,600 બંને બાજુ। તમે કાચા સરવૈયામાં જોશો તો સૌથી છેલ્લી બાકી ચાલુ ખાતા આપેલા છે, એટલે આપણે મૂડી ખાતાને બદલે ચાલુ ખાતા બનાવવા પડશે। હવે હવાલો આપ્યા છે। હવાલામાં નંબર 1 આખર માલ સ્ટોકની કિંમત 80,000 છે, જેની બજાર કિંમત 10% વધારે છે। વધારે કિંમત ધ્યાનમાં લેવાની નહીં। આખર માલ સ્ટોક મૂળ કિંમત કે બજાર કિંમત જે કિંમત ઓછી હોય તે કિંમતે વેપાર ખાતામાં જમા બાજુ અને પાકા સરવૈયામાં મિલકત લેનાર બાજુ નોંધાશે। બીજો હવાલો યંત્ર અને મકાન પર 10% ઘસારો, એટલે યંત્રો ઓફિસના આપેલા છે એના પર અને ઓફિસ યંત્રની ખરીદી એના પર અને મકાન પર અસર। ત્રીજો હવાલો ₹10,000 એક ડિવિડન્ડ આધાર જાહેર થયો, તેના રિસીવર તરફથી સૂચના મળી કે તેમની પાસેથી આખરી ડિવિડન્ડ પેટે 50% રકમ મળશે। ગાલકાર અનામત 5% રાખો, એટલે ગ્રાહકો અને વેપારી આપેલા છે એના પર। ચોથો હવાલો બેંક ઓવરડ્રાફ્ટ પર 10% લખે વ્યાજ ચૂકવવાનું બાકી છે। બેંક ખાતું રોકડ ખાતું આપ્યું છે એના પર અસર આવશે। અને પાંચમો હવાલો ₹2,000નો માલ વેચાણ માલ પરત નોંધવાનું રહી ગયો છે, એટલે એની અસર માલ પરત એટલે વેચાણ અને વેચાણ માલ પરત પર અને ગ્રાહકો પર અસર આવશે। આ પ્રમાણે આપણને 5 હવાલા આપેલા છે અને કાચું સરવૈયું આપેલું છે, એના પરથી વાર્ષિક હિસાબ તૈયાર કરવાનો છે। 5 ખાતા બનાવવામાં આવે: વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું। કાચા સરવૈયામાં આપણને ચાલુ ખાતા આપેલા છે, એટલે ચાલુ ખાતા મન અને મોહન માટે અને પાકું સરવૈયું એ પ્રમાણે 5 ખાતા બનાવીને વાર્ષિક હિસાબ તૈયાર કરીએ। વેપાર ખાતામાં લખાશે મન અને મોહનની પેઢીનું તારીખ 31/17ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું। આ જ સૂચના નફા નુકસાન ખાતામાં આવે, એની એ સૂચના નફા નુકસાન ફાળવણી ખાતામાં આવશે, ચાલુ ખાતામાં આવે અને પાકા સરવૈયામાં આવશે મન અને મોહનની પેઢીનું તારીખ 31/17ના રોજનું પાકું સરવૈયું। પાકું સરવૈયું એ ખાતું નાખીએ એટલે પત્રક છે, એટલા માટે ઉધાર બાજુ જમા બાજુ આવેલી બાકીના 4 ખાતા છે। શરૂઆત કરીએ વાર્ષિક હિસાબ માટે। પહેલા જોઈએ મૂડી અને ઉપાડ। મન 3,000 ઉધાર બાકી અને જમા બાકી 2,80,000। મોહન 4500 રૂપિયા ઉધાર બાકી અને જમા બાકી 2,20,000। આપણે ચાલુ ખાતા બનાવવાના છે, એટલે મૂડી અહીં લખાશે સ્થિર મૂડી અથવા મૂડી તમે લખી શકો મૂડી મન અને મોહન। જમા બાકી મૂડીની જમા બાકી આવશે, જમા બાકી મનની 2,80,000 રૂપિયા અને મોહન 2,20,000, એટલે 5 લાખ રૂપિયા મૂડી ખાતામાં આવતર કોલમમાં। જ્યારે ઉપાડ ઉધાર બાકી આવશે મનનો 3,000 અને મોહન 4500 રૂપિયા। એક રીત છોડીને લખીએ ઉપાડ ખાતે ચાલુ ખાતામાં ઉધાર, ચાલુ ખાતાની બાકી લખવાની છે એટલે એક રીત છોડીને લખીશું મને 3,000 રૂપિયા અને મોહન 4500 રૂપિયા। મૂડીની જમા બાકી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ, ઉપર ઉધાર બાકી ચાલુ ખાતામાં ઉધાર બાજુ। ત્યારબાદ ખરીદી અને વેચાણ ઉધાર બાકી 80,000, જમા બાકી 1,20,000। ખરીદી ઉધાર બાકી આવશે જે વેપાર ખાતામાં ઉધાર બાજુ આવે અને વેચાણ જમા બાકી વેપાર ખાતામાં જમા બાજુ। પહેલા ખરીદી લખીશું, ખરીદી વેપાર ખાતામાં ઉધાર બાજુ લખીએ એ પહેલા શરૂઆતનો સ્ટોક આવશે ખરીદીમાં। ત્યારબાદ ખરીદીમાંથી ખરીદ પરત બાદ કરવાનું છે, એટલે ખરીદી ઇનર કોલમમાં 80,000 રૂપિયા। વેચાણ વેપાર ખાતામાં જમા બાજુ ઇનર કોલમમાં 1,20,000 રૂપિયા।
એના પર હવાલો છે, વેચાણ માલ પરત બાદ કરવાનું છે એટલે ઇનર કોલમમાં. હવે ખરીદી વેચાણ લખ્યું છે એટલે માલ પરત લખી દઈએ, કારણ કે ખરીદીમાંથી ખરીદ પરત બાદ થશે અને વેચાણમાંથી વેચાણ પરત બાદ થાય. ખરીદી માઇનસ ખરીદ પરત અને વેચાણ માઇનસ વેચાણ પરત એટલે ચોખ્ખું વેચાણ કે ચોખ્ખી ખરીદી આઉટર કોલમમાં લખવામાં આવશે. તમને ગ્રાહકો અને વેપારીની નીચે માલ પરત આપેલું છે. માલ પરત ઉધાર બાકી 16,000, ઉધાર બાકી આપ્યું છે એ વેચાણ પરત એટલે વેચાણમાંથી બાદ થશે 16,000 રૂપિયા. અને જમા બાકી આપ્યું છે, જમા બાકી 14,000, એક ખરીદ પરત ખરીદીમાંથી બાદ થાય 14,000 રૂપિયા. 80,000 માંથી 14,000 બાદ કરીએ એટલે 66,000 રૂપિયા આઉટર કોલમમાં. અહીં 1,20,000 એમાંથી 16,000 માઇનસ કરીશું એટલે 1,04,000 મળશે. એના હવાલો છે એટલે ઇનર કોલમમાં રાખીશું. હવે એનો હવાલો જોઈશું. પાંચમો હવાલો તો ત્યાં 2,000 નો માલ વેચાણ માલ પરત નોંધમાં નોંધવાનું રહી ગયો છે. વેચાણ માલ પરત નોંધમાં નોંધવાનું રહી ગયો એટલે વેચાણ માલ પરત વેચાણમાંથી બાદ થાય, નોંધવાનું રહી ગયું છે એટલે આમાંથી બાદ કરવાનું રહી ગયું છે એટલે માઇનસ કરીશું. માઇનસ ન નોંધેલ વેચાણ પરત, ન નોંધેલ વેચાણ પરત 2,000 માઇનસ કરીએ એટલે 1,02,000 રૂપિયા આઉટર કોલમમાં. જો તમે વેચાણ પરત 16,000 ઇનર કોલમમાં લખો અને ન નોંધેલ વેચાણ પરત એટલે વેચાણ પરત નોંધવાનું બાકી 2,000 પ્લસ કરો એટલે સીધા 18,000 માઇનસ કરો તો એ સાચું ગણાશે. એક અસર વેચાણમાંથી બાદ થશે અને બીજી અસર દેવાદારમાં હશે. દેવાદારો એટલે કે ગ્રાહકો આપેલા છે તમને. ગ્રાહકો અને વેપારીઓ આપેલા છે. ગ્રાહકો વેપારીઓ આપેલા છે 25,000 રૂપિયા અને 35,000 રૂપિયા. 25,000 ઉધાર બાકી, જે ઉધાર બાકી છે એ ગ્રાહકો કહેવાય, મતલબ કે દેવાદારો કહેવાય. અને જે જમા બાકી આપી છે એ લેણદારો કહેવાશે. એટલે વેચાણ પરતની અસર જોઈએ તો વેચાણ પરત એક અસર તમે વેચાણમાંથી બાદ કરી એટલે બીજી અસર દેવાદારમાંથી બાદ થાય. માઇનસ વેચાણ પરતના 2,000 માઇનસ કરીએ 23,000 રૂપિયા ઇનર કોલમમાં. 23,000 રૂપિયા ઇનર કોલમમાં લખીશું કારણ કે દેવાદાર પર જે હવાલો છે. હવે દેવાદાર લખ્યા છે 23,000 રૂપિયા એટલે એને હવાલાની અસર આપીએ. જોઈએ ત્રીજો હવાલો ₹10,000 નો એક દેવાદાર નાદાર જાહેર થયો. તેના રિસીવર તરફથી સૂચના મળી કે તેમની પાસેથી આખરી ડિવિડન્ડ પેટે 50% રકમ મળશે. કાલખર અનામત 5% રાખો. આપણે 23,000 રૂપિયા જે લેવાના છે એમાંથી 10,000 રૂપિયા જેની પાસે લેવાના છે તે વ્યક્તિ નાદાર જાહેર થયો એટલે પૂરેપૂરી રકમ આપણને આપી શકે એમ નથી. એટલે એના રિસીવર મતલબ કે એના વતી જે વહીવટ કરે છે તે વ્યક્તિ એના રિસીવરે આપણે સૂચના મળી કે આખરી ડિવિડન્ડ 50% મળશે. તમે પહેલું ગણો તો છેલ્લું ગણો 50% રકમ મળશે. 10,000 લેવાના છે એના 50% રકમ મળશે, એટલે કે 5,000 મળે, બાકીના 5,000 મળશે નહીં. એટલે જેટલા નથી મળવાના એટલે ગાલખાર માઇનસ ગાલખાર હવાલાની 5,000 રૂપિયા 18,000 રૂપિયા ઇનર કોલમમાં. ત્યારબાદ જઈએ ગાલખાર અનામત 5% રાખો. માઇનસ ગાલખાર અનામત 5% રાખો. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈશું તો અત્યાર સુધીના દાખલામાં જે ગાલખાર બાદ કરીને જે રકમ મળે છે એટલે કે 18,000 રૂપિયા જે મળ્યા છે એના 5% રકમ કરતા આવતા એટલે 900 રૂપિયા આવે. પરંતુ આ દાખલામાં ગાલખાર અનામત માટે વિશિષ્ટ હવાલો વિશિષ્ટ બાબત આપી છે એને ધ્યાનમાં રાખીએ. ફરીથી હવાલો જોઈએ. 10,000 નો દેવાદાર નાદાર જાહેર થયો. સૂચના મળી કે 50% રકમ મળશે અને 50% નહીં મળે. એટલે આપણે કુલ લેવાના જે છે 23,000 રૂપિયા એમાંથી 10,000 રૂપિયાનો દેવાદાર એવો છે કે જેની પાસેથી 50% રકમ મળશે, 50% નહીં મળે.
મતલબ કે એની પાસેથી નક્કી થઈ ગયું છે, એના પર ગાલકર અનામત રાખવાની જરૂર નથી. 10,000નો હિસાબ ક્લિયર થઈ ગયો કે 50% એટલે 5,000 રૂપિયા મળશે અને 5,000 રૂપિયા ગાલકર. એટલે હવે છે 23,000 માંથી 10,000નો હિસાબ ચોખ્ખો થઈ ગયો છે, ક્લિયર થઈ ગયો છે. બાકી રહેશે એ 23 માંથી 10 માઇનસ કરીએ એટલે બાકી રહેશે 13,000 રૂપિયા. અને 13,000ના 5% ગાલકર અનામત રાખીશું. 5% કીધું છે, 13,000ના 5% એટલે આપણને મળશે 650 રૂપિયા. 17,350 આપણા કોલમમાં. ફરીથી કહું, 23,000 માંથી 10,000નો દિવાદાર નાદાર જાહેર થયો. 50% રકમ મળશે, 50% ગાલકર. એટલે 10,000ના દિવાદારનો હિસાબ ક્લિયર થઈ ગયો છે. 23 માંથી 10,000નો હિસાબ ક્લિયર થઈ ગયો. વધે છે 13,000 અને 13,000ના 5% કરીને 650 ગાલકર અનામત હવાલાની એ માઇનસ કરીએ એટલે 17,350 આવતા કોલમમાં. ગાલકર અને ગાલકર અનામત એની બીજી અસર આવશે નફા નુકસાન ખાતામાં ઉડાડ બાજુ. તમને કાચા સરવાળામાં ગાલકર કે ગાલકર અનામત આપીને ફક્ત આ જ લખી દઈશું. ગાલકર હવાલાની 5,000 રૂપિયા પ્લસ ગાલકર અનામત હવાલાની 650 રૂપિયા, 5,650. તમે ગાલકરનો કોઠો બનાવો એટલે કે ગાલકર કાચા સરવાયાની વત્તા ગાલકર હવાલાની વત્તા ગાલકર અનામત હવાલાની માઇનસ ગાલકર અનામત કાચા સરવાયાની કોઠો બનાવો તોય ચાલે, અથવા તો જેટલી રકમ આપી છે, જે બાકી આપી છે તે બાકીની રકમ સાથે લખી દો તોય ચાલશે. હવે આગળ જોઈશું. ફરીથી મૂડી ઉપા લખ્યા છે, ખરીદી વેચાણ લખ્યું છે અને એના હવાલાની અસર આપો. ત્યારબાદ જોઈશું જાહેરાત ખર્ચ. જાહેરાત ખર્ચ વેચાણ પરનો ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતામાં ઉતારવા છે. જાહેરાત ખર્ચ નફા નુકસાન ખાતામાં ઉતારવા છે 7,000 રૂપિયા. ત્યારબાદ જાવક માલ ગાળા ભાડો 850. જાવક માલ ગાળા ભાડો એટલે માલ ધંધામાં જ્યારે જાય છે, વેચાણ કરવાની માલ જાય છે ત્યારે જે ભાડું ચૂકવવાનું થાય તે એટલે વેચાણ પરનો ખર્ચ છે, નફા નુકસાન ખાતામાં ઉધારવા છે. જાવક માલ ગાળા ભાડો 850 રૂપિયા, નફા નુકસાન ખાતામાં ઉધાર. ત્યાર પછી યંત્રો કાઉન્સમાં ઓફિસના યંત્રો, એના મતલબ કે ઘસારો જે કરવાનો છે એની અસર ક્યાં આપવાની. જો કારખાનામાં યંત્રો હોય તો એની અસર તો કારખાનામાં ઉત્પાદન થાય, ઉત્પાદન ખાતામાં એટલે કે વેપાર ખાતામાં આવે. અહીં ઓફિસના યંત્રો છે એટલે યંત્રો મિલકત બાજુ લખીશું. યંત્રો મિલકત બાજુ 1,50,000 ઇનામ કોલમમાં અને નીચે બાકી આપ્યું છે ઓફિસના યંત્રોની ખરીદી તારીખ 1/4/16, મતલબ કે વર્ષના પહેલા જ દિવસે યંત્રની ખરીદી કરી છે એટલે પ્લસ કરીએ. યંત્રની ખરીદી 40,000 મળશે 1,92,000 અને એના પર હવાલો છે બીજો. યંત્ર પર 10% એટલે ઘસારો ગણો, માઇનસ કરીએ. માઇનસ ઘસારો 10%. જે શરૂઆતના યંત્રો 1,50,000ના 40,000ના યંત્રની ખરીદી કરી વર્ષની શરૂઆતમાં જ કરી છે એટલે એના પર પણ આખા વર્ષનો ઘસારો ગણાય. અને 1,92,000 10% કરીએ 19,000 રૂપિયા માઇનસ થશે. 1,61,000 રૂપિયા. 1,71,000 રૂપિયા એ આવતા કોલમમાં આવશે. 1,71,000 રૂપિયા આવતા કોલમમાં ઘસારો એક અસર નફા નુકસાન યંત્રમાંથી બાદ અને બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. યંત્રનો ઘસારો 19,000 રૂપિયા. યંત્રનો ઘસારો 19,000 રૂપિયા. ત્યાર પછી આપેલું છે મકાન 2,50,000. મકાન ધંધાની મિલકત છે એટલે મિલકત બાજુ લખાશે.
મકાન 2,50,000 મિલકત બાજુ અને એના પર હવાલો છે 10% ઘસારો ગણો માઇનસ ઘસારો 10%. 2,50,000 ના 10% એટલે 25,000 ઘસારો 2,25,000 રૂપિયા આપણે કોલમમાં ઘસારો. એક અસર મકાનમાંથી બાદ અને બીજી અસર મકાન અસર ખાતામાં ઉધાર. મકાનનો ઘસારો 25,000 રૂપિયા. ત્યારબાદ ઓફિસ પગાર 15,000 રૂપિયા. ઓફિસ પગાર ખર્ચ છે નફા નુકસાન ખાતામાં ઉધાર. ઓફિસ પગાર 15,000 રૂપિયા. ગ્રાહકો અને વેપારીઓ ઉધાર બાકી 25,000 જમા બાકી 35,000. ગ્રાહકો લખ્યા છે એના ભાવાળો આપણે ગ્રાહકો લખ્યા છે મિલકત લેના બાજુ. વેપારીઓ એટલે લેણદારો. લેણદાર પાકા સમયમાં ઉડી દેવા બાજુ લખીશું. વેપારી મતલબ કે લેણદાર એના પર હવાલો લખી એટલે આઉટર કોલમમાં 35,000 રૂપિયા. ત્યાર પછી માલ પરત ઉધાર બાકી 16,000 જમા બાકી 14,000. માલ પરત ઉધાર બાકી એટલે વેચાણ પર લખ્યું છે વેચાણમાંથી બાદ અને જમા બાકી 14,000 ખરીદમાંથી બાદ કર્યું છે. ત્યારબાદ તોલાઈ 450. તોલાઈ એટલે માલ વજન કરાવીએ. જ્યારે માલ ખરીદી કરવામાં આવે અને માલ વજન કરાવીએ ત્યારનો જે ખર્ચ થાય એ તોલાઈ કહેવાય. તોલાઈ ખરીદી પરનો ખર્ચ છે એટલે વેપાર ખાતામાં ઉધાર. તોલાઈ 450 રૂપિયા વેપાર ખાતામાં ઉધાર બાજુ. મનની લોન 10,000 રૂપિયા જમા બાકી. મન ભાગીદાર છે અને ભાગીદારની લોન. મનની લોન 10,000 રૂપિયા જમા બાકી આપ્યું છે. મતલબ કે પેઢીએ ભાગીદાર પાસેથી લોન લીધી. પેઢી માટે દેવું છે એટલે મૂડી દેવા બાજુ આવે. જો લોન માટે કોઈ સ્પષ્ટતા ન કરી હોય અને ભાગીદાર પાસે લોન લેવામાં આવે એનામાં વાર્ષિક 6% વ્યાજ ગણાય. વાર્ષિક 6% વ્યાજ ગણાય. આ પ્રમાણ થાય 10,000 ની લોન એના 6% કરીએ. મનની લોન 10,000 એના 6% કરીએ એટલે 600 રૂપિયા વ્યાજ આવે. જો આમાંથી વ્યાજ ચૂકવેલું હોય એટલે કે આપણને કાચા સમયમાં આપેલું ઉધાર બાકી તરીકે તો જોઈ લેવાનું અને બાકીનું ચૂકવવાનું બાકી ગણાશે. એટલે મનની લોન ગુપ્ત હવાલો છે એના પર 6% વ્યાજ ગણાય. કાચા સરવાયામાં જોઈએ કે લોનનું વ્યાજ ચૂકવું છે કે નથી ચૂકવું. છેલ્લેથી ત્રીજી બાકી જુઓ. લોન પર વ્યાજ આપેલું છે 400 રૂપિયા. કુલ 600 રૂપિયા વ્યાજ ચૂકવવાનું થાય. એમાંથી 400 રૂપિયા ચૂકવેલું છે અને 200 રૂપિયા ચૂકવવાનું બાકી. તો 200 રૂપિયાની બે અસર આવશે. પહેલા લખીશું લોનનું વ્યાજ 400 રૂપિયા જે આપણને કાચા સરવાયામાં ઉધાર બાકી તરીકે આપેલું છે તે 400 રૂપિયા ચૂકવેલું છે. કુલ ચૂકવવાનું છે 600 રૂપિયા એટલે ચૂકવવાનું બાકી કેટલું ગણાશે 200 રૂપિયા. ખાસ કરીએ ચૂકવવાનું બાકી વ્યાજ 200 રૂપિયા. 600 રૂપિયા આપણે કોલમમાં 200 રૂપિયાની બીજી અસર આવે. એક અસર લોનના વ્યાજમાં પ્લસ અને બીજી અસર ઉડી દેવા બાજુ. ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ 200 રૂપિયા. આ બંને રકમ 10,000 અને 200 રૂપિયા બંને રકમ તમે ઇનર કોલમમાં લખીને 10,200 આઉટર કોલમમાં લખો તોય ચાલે. પણ આ રીતે લખાશે કારણ કે આ એટલા માટે કે જે જ્યારે પણ મન પાસે લોન લીધી છે ભાગીદાર પાસે એના પર વ્યાજ ચૂકવવાનું બાકી વ્યાજથી લોનની મૂળ રકમ વધી જતી નથી. એટલા માટે બંને રકમ આઉટર કોલમમાં લખવામાં આવે. ત્યારબાદ કસ્ટમ ડ્યુટી 1,300 રૂપિયા વેપાર ખાતામાં ઉધાર. કસ્ટમ ડ્યુટી 1,300 રૂપિયા. કસ્ટમ ડ્યુટી એટલે જ્યારે વિદેશથી માલ મંગાવવામાં આવે આયાત કરવામાં આવે છે ત્યારે જે ચૂકવવામાં આવે ડ્યુટી એને કસ્ટમ ડ્યુટી કહેવાશે.
ત્યાર પછી માલનો સ્ટોક 1416 અને શરૂઆતનો સ્ટોક 42000 રૂપિયા વેપાર ખાતામાં ઉધાર બાજુ પહેલી લીટીમાં શરૂઆતનો સ્ટોક 42000 રૂપિયા ત્યાર પછી વેપાર ખર્ચ 1300 રૂપિયા વેપાર ખર્ચ એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવશે વેપાર ખર્ચ 1300 રૂપિયા આગળ જોઈશું ચૂકવાની બાકી મજૂરી અને મજૂરી 750 રૂપિયા ઉધાર બાકી જમા બાકી 2600 રૂપિયા ચૂકવાની બાકી મજૂરી એવું ગણાય એટલે મૂડી દેવા બચે આવે અને મજૂરી ખર્ચ છે એટલે વેપાર ખાતામાં ઉધાર આપણને ઉધાર બાકી આપી છે જમા બાકી આપી છે મજૂરી એની ઉધાર બાકી આવશે ખર્ચ તરીકે અને ચૂકવાની બાકી મજૂરી એવું છે એટલે જમા બાકી આવે પહેલા લખીશું મજૂરી ઉધાર બાકી આપી છે કે 750 રૂપિયા અને ચૂકવાની બાકી મજૂરી જે જમા બાકી આપી છે એ 2600 રૂપિયા એ મૂડી દેવા બાજુ ચૂકવાની બાકી મજૂરી જો ચૂકવાની બાકી મજૂરી અગાઉથી ચૂકેલ કાચા સર્વેમાં આપેલું હોય એક જ અસર પાકા સર્વેમાં આવે ચૂકવાનું બાકી મળવાનું બાકી અગાઉથી ચૂકવેલ અગાઉથી મળે જો કાચા સર્વેમાં છે તો એક જ અસર પાકા સર્વેમાં આવે અને હવાલામાં હોય તો બે અસર આવે અહીં કાચા સર્વેમાં આપેલું છે એટલે એક અસર મૂડી દેવા બાજુ ચૂકવાનું બાકી છે એવું ગણાય એટલે મૂડી દેવા બાજુ લખ્યું છે ત્યાર પછી અગાઉથી ચૂકેલ કમિશન ઉધાર બાકી 350 એ મિલકત લેણા બાજુ કાચા સર્વેમાં આપ્યું છે એક અસર અગાઉથી ચૂકવેલ કમિશન અગાઉથી ચૂકવેલ કમિશન 350 રૂપિયા મિલકત લેણા બાજુ ત્યારબાદ બેંક ખાતું અને રોકડ ખાતું ઉધાર બાકી 20700 જમા બાકી 3000 રોકડની હંમેશા ઉધાર બાકી જાય જ્યારે બેંકની ઉધાર બાકી કે જમા બાકી કોઈ પણ આવી શકે રોકડ એ મિલકત લેણા બાજુ આવે લખાશે રોકડ અથવા રોકડ શિલ્લક જે ઉધાર બાકી આપી શકે 20700 અને જે જમા બાકી આપી છે એ બેંકની કહેવાય એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય બેંકની જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ બેંકની ઉધાર બાકી એટલે બેંક શિલ્લક અહીં બેંક ખાતું જમા બાકી આપેલું છે 3000 રૂપિયા એના પર હવાલો છે ઇનર કોલમમાં લખાશે હવાલો જોઈશું હવે હવાલા નંબર 4 બેંક ઓવરડ્રાફ્ટ પર 10% લખી વ્યાજ ચૂકવવાનું બાકી છે એ પ્લસ 3000 રૂપિયા ઓવરડ્રાફ્ટ ચૂકવવાના છે અને વ્યાજ ચૂકવવાનું છે અને પ્લસ કરીએ ચૂકવવાનું બાકી ઓવરડ્રાફ્ટ વ્યાજ 3300 આપતા કોલમમાં એક અસર ચૂકવવાનું બાકી ઓવરડ્રાફ્ટ વ્યાજ એક અસર ઓવરડ્રાફ્ટ પ્લસ અને પ્લસ કર્યું છે બીજી અસર નફા નુકસાનની ઉધાર ચૂકવવાનું બાકી ઓવરડ્રાફ્ટ વ્યાજ 300 રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ એવું છે મૂડી દેવા બાજુ અને જો વ્યાજ ચૂકવવાનું બાકી એમાં પ્લસ કરો ઓવરડ્રાફ્ટ વ્યાજ ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતામાં ઉડાડવા લોન પર વ્યાજ 400 રૂપિયા જે મનની લોન હતી એના પર વ્યાજ એ લખી કાઢ્યું છે એના પર હવાલો પર એટલે એ અસર આપેલી છે ત્યારબાદ 8% સરકારી જામીનગીરીમાં રોકાણ પૈસા રોકેલા છે 8% પ્રમાણે વ્યાજ મળે એવી સરકારી જામીનગીરી એમાં રોકાણ કર્યું છે પૈસા પાછા લેવાના મિલકત લેના બાજુ આવશે 8% જામીનગીરીમાં રોકાણ કાચા સર્વેમાં તમને કોઈ પણ બાકી સાથે ટકા આપેલા હોય તો વધારે વિગત આપેલી છે એ હવાલો ગણાય એની પણ અસર આપવાની અહીં 30,000 ની સાથે સરકારી જામીનગીરી સાથે 8% આપેલા છે એટલે કે 8% પ્રમાણે વ્યાજ મળવું જોઈએ એ જમા બાકીમાં એ કોઈ વ્યાજ આપેલું નથી એટલે એની હવાલાની અસર આપવાની 30,000 8% કરીએ એટલે 2400 રૂપિયા વ્યાજ થાય એ વ્યાજ મળવાનું બાકી પ્લસ મળવાનું બાકી વ્યાજ 2400 રૂપિયા એટલે 32,400 તમે બંને રકમ આવતા કરવામાં લખો તો ચાલે
કારણ કે મળવાના બાકી વ્યાજથી રોકાણની મૂળ રકમ વધતી નથી. જે પ્રમાણે અહીંયા કીધું એ પ્રમાણે અહીંયા પણ તમે લખી શકો. મળવાનું બાકી વ્યાજ એક અસર રોકાણમાં પ્લસ બીજી અસર નફા નુકસાન ખાતામાં જમા બાજુ. આવક છે, પૈસા લેવાના છે એટલે નફા નુકસાન ખાતામાં જમા બાજુ. એક બીજી છોડીને લખીએ મળવાનું બાકી સરકારી જામીનગીરીનું વ્યાજ. ₹2400 સરકારી જામીનગીરીનું વ્યાજ મળવાનું બાકી છે. એટલે બે અસર, એક અસર જામીનગીરીમાં, બીજી અસર નફા નુકસાન ખાતામાં જમા. ત્યાર પછી ચાલુ ખાતા. આપણે ચાલુ ખાતા બનાવેલા છે. ચાલુ ખાતા મન ઉધાર બાકી 8,000 અને મોહન જમા બાકી 12,000. જે ભાગીદારની જે બાકી હોય તે બાજુ લખવાનું. મતલબ કે ઉધાર બાકી હોય તો ઉધાર બાજુનો બાકી આવેલા વ્યાજ. જ્યારે આપણું પાલ લખવા ત્યારે એક છોડી છે અને જેની જમા બાકી છે એની જમા બાજુ લખો બાકી આવેલા વ્યાજ. ઉધાર બાકી આવશે ઉધાર બાજુ અને જમા બાકી આવશે જમા બાજુ. હવે જોઈશું મન. એની ઉધાર બાકી છે એટલે મનના ખાનામાં ઉધાર બાજુ 8,000 રૂપિયા અને મોહન એની જમા બાકી છે 12,000 રૂપિયા એટલે મોહનના ખાનામાં જમા બાજુ 12,000 રૂપિયા. આ પ્રમાણે કાચા શેરની બાજુ જે પણ ખાતામાં અસર કરે છે તે ખાતામાં લખવામાં આવે. હવે જે હવાલાની અસર આપવાની બાકી છે તે જોઈશું. પહેલો હવાલો આખર માલનો સ્ટોકની કિંમત 80,000 છે જેની બજાર કિંમત 10% વધુ છે. આખર માલનો સ્ટોક એક અસર વેપાર ખાતામાં જમા બાજુ, એક અસર વેપાર ખાતામાં જમા બાજુ અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત બાજુ આવે. આખર માલ સ્ટોક. હવે રકમ કેટલી લખવાની કે તમે 11મા ધોરણમાં વાર્ષિક હિસાબમાં શીખી ગયા કે આખર માલના સ્ટોકમાં મૂળ કિંમત કે બજાર કિંમત બેમાંથી જે રકમ ઓછી હોય એ ઓછી રકમથી વેપાર ખાતામાં જમા બાજુ અને પાકા સરવૈયામાં મિલકત લેવા બાજુ નોંધ કરો. અહીં આપેલું છે કે બજારની કિંમત 10% વધારે છે. વધારે કિંમત આપણે હિસાબોમાં નોંધતા નથી એટલે વધારે કિંમતની ગણતરી કરવાની નહીં. સીધા જે રકમ આપી છે 80,000 રૂપિયા કે 80,000 રૂપિયા લખી દઈશું. આખા માલનો સ્ટોક 80,000 વેપારમાં જમા બાજુ અને મિલકત લેણા બાજુ. બીજો હવાલો દસાડ થઈ ગયો. બીજો ગાલખાન અનામત થઈ ગયો. બેંક ઓવરડ્રાફ્ટ થઈ ગયું. વેચાણ માલ પરત થઈ ગયું. વિદ્યાર્થીઓ આ પ્રમાણે કાચા સરવૈયું અને હવાલાની અસર આપીને આ પ્રમાણે વાર્ષિક હિસાબ તૈયાર કરી શકાય. હવે આપણે જોઈએ ખાતા બંધ કરવામાં આવે. ખાતા બંધ કરવામાં સૌથી પહેલા વેપાર ખાતું બંધ કરીશું. જે બાજુ રકમ વધુ છે એનો સરવાળો પહેલા કરીએ. તમે જોશો તો જમા બાજુ રકમ વધારે છે એટલે જમાનો સરવાળો પહેલા કરવામાં આવે. જમાનો સરવાળો કરતા 1,02,000 પ્લસ 80,000 એટલે મળશે 1,82,000. સામે મૂકીશું 1,82,000 માઇનસ 42,000 માઇનસ 66,000 માઇનસ 450 માઇનસ 1,300 માઇનસ 750 એટલે આપણને મળશે 71,500. આને કહેવાશે કાચો નફો. નફા નુકસાન ખાતે લઈ ગયા. આ કાચો નફો નફા નુકસાન ખાતામાં જમા બાજુ લખવામાં આવે. એક લીટી છોડી છે શરૂઆતની, એમાં લખાશે પહેલી લીટીમાં કાચો નફો 71,500. હવે નફા નુકસાન ખાતું બંધ કરવાનું અને નફા નુકસાન ખાતું બંધ કરતા જે બાજુ રકમ વધારે છે એનો સરવાળો પહેલા કરીએ. હવે તમે અહીં જોશો ખાતું બંધ કરવામાં જમા બાજુ આપવાની 71,500 અને 2,400 રૂપિયા એટલે 73,900 છે. જ્યારે ઉધાર બાજુ રકમ વધારે છે. ઉધાર બાજુનો સરવાળો કરીએ 56,50 પ્લસ 7,000 પ્લસ 850 પ્લસ 19,000 પ્લસ 25,000 પ્લસ 15,000 પ્લસ 600 પ્લસ 1,300
પ્લસ 300 એટલે મળશે આપણને 74,700. 74,700 એમાંથી માઇનસ કરીએ માઇનસ 71,500 માઇનસ 2400 એટલે મળશે 800 રૂપિયા. 800 રૂપિયા એને કહેવાશે ચોખ્ખી ખોટ. નફા નુકસાન ફાળવણી ખાતામાં લઈ જવામાં આવે અને નફા નુકસાન ફાળવણી ખાતું એ આપણે અહીં બનાવ્યું છે એ નફા નુકસાન ફાળવણી ખાતામાં લખવામાં આવશે. અહીં નફા નુકસાન ખાતામાં જમા બાજુ લખ્યું છે તો નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ લખાશે. અહીં લખાય ચોખ્ખી ખોટ. કેટલા રૂપિયા છે? 800 રૂપિયા. નફા નુકસાન ફાળવણી ખાતામાં બીજી કોઈ પણ વિગત આપેલી નથી એટલે ફાળવણી ખાતું બંધ કરીશું 800 રૂપિયાથી. 800 રૂપિયા અહીં આવશે વેચણી પાત્ર ખોટ. મન અને મોહન વચ્ચે વેચવાનું છે તેમના નફા નુકસાનના પ્રમાણમાં વેચવાનું છે. અહીં આપણને શરૂઆતમાં આપ્યું છે મન અને મોહન એક જેમ એકના પ્રમાણમાં વેચે છે એટલે સરખે છે. 800 ના બે સરખા ભાગ કરીએ 400 રૂપિયા મનના ભાગમાં અને 400 મોહન એ વેચી પાત્ર ખોટ. એક અસર આવી નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ, બીજી અસર કોસ્ટમાં આપીએ ચાલુ ખાતામાં ઉધાર બાજુ વેચની પાત્ર ખોટ. મન 400 રૂપિયા અને મોહન 400 રૂપિયા. હવે ખાતું બંધ કરીએ. જે બાજુ રકમ મોટું હોય એનો સરવાળો પહેલા કરવામાં આવે. પહેલા મનમાં જોઈશું તો મનમાં જમા બાજુ રકમ નથી ફક્ત ઉધાર બાજુ છે એટલે ઉધાર બાજુ 8,000 3,000 અને 400 એટલે 8 × 11,400 રૂપિયા છે. એ 11,400 સામે મૂકી દઈએ. 11,400 જમા બાજુ કંઈ પણ નથી એટલે જમા બાજુ લખાશે બાકી આગળ લઈ ગયા 11,400 પૂરેપૂરી બાકી આગળ લઈ જવાનું છે. જ્યારે મોહનમાં જમા બાજુ 12,000 રૂપિયા છે. ઉધાર બાજુ રકમ ઓછી છે એટલે 12,000 રૂપિયા સામે મૂકી દઈશું. 12,000 માંથી માઇનસ કરીએ 4500 માઇનસ 400 એટલે મળશે આપણને 7100. 7,000 ને 100 અહીં લખાશે બાકી આગળ લઈ ગયા. એક બાકીદારની જમા બાકી આવી છે, એક બાકીદારની ઉધાર બાકી આવી છે. જમા બાકી હોય તો મૂડી જેવા બધું લખાય, ઉધાર બાકી હોય તો મિલકત લેના બાજુ. મતલબ સીધો મતલબ એ થાય એ જ્યાં તમે બાકી આગળ લઈ ગયા લખ્યું છે સીધું નીચે લખવાનું આવે. અહીં ચાલુ ખાતું મોહન 7,171 અને ચાલુ ખાતું મન 11,400. મનની ઉધાર બાકી છે એટલે મિલકત લેના બાજુ. ચાલુ ખાતું મન 11,400. હવે પાકા સરવાળામાં સરવાળો કરીએ. પાકા સરવાળાનો સરવાળો બંને બાજુ સરખો હોવો જોઈએ. પહેલા ઉડી બાજુ કરીશું 5 લાખ પ્લસ 35,000 પ્લસ 10,000 પ્લસ 200 રૂપિયા 2600 3300 અને 7100 એટલે આપણને મળશે 5,58,200. 5,58,200 મળે છે. સામે જોઈશું 17,350 પ્લસ 1,71,000 પ્લસ 2,25,000 પ્લસ 350 પ્લસ 20,700 પ્લસ 32,400 80,000 પ્લસ 11,400 એટલે આપણને મળે છે 5,58,200. પાકા સરવાળામાં બંને બાજુનો સરવાળો સરખો આવે છે એટલે આપણે માની લઈએ છીએ કે આપણે ગણેલા વાર્ષિક હિસાબ સાચા છે. આ પ્રમાણે 5 ખાતા બનાવીને વાર્ષિક હિસાબ કરી શકાય. હવે બાકીનું દાખલા અહીંયા અગાઉના લેક્ચરમાં કરીશું.